સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આ જેઠ ત્રીજ છે ને એ ડુંગરસિંહ ગોસળિયાના દેહ વિલયની તિથિનો દિવસ છે. જેઠ વદ દશમ સુભગભાઈ દેહ છેડ્યો 753માં અને જેઠ ત્રીજ 754માં, એટલે 1 વર્ષ પછી કુપોદની હયાતીમાં સૌભાગભાઈએ, જૂઠાભાઈએ, મુંદાસે અને ડુંગરસિંહ ગોસાળિયા દેહ છેડ્યો. એટલે પદ છે એમાં ડુંગરસિંહભાઈનો ઉલ્લેખ આવશે, એટલે આપણે સાથે લઈએ. શાતા થોડી શાતા ગણેરી એવો છે સંસાર, જીવનમાં જ્યારે ઝાડ લાગે ને અંગે ઉઠે અંગાર, છાંટે ત્યારે શીતળ પાણી, એવા મારા રાજની વાણી. રાગ નથી એને દ્વેષ નથી, એ છે પ્રેમનો પારાવાર. નિષ્દિન એના આત્માથી વહેતી કરુણા રસની ધાર, શાંતિ પામે સગળા પ્રાણી, એવી મારા રાજની વાણી. જૂઠાને કર્યા સત્ય પરાયણ, ઉગાર્યા ઉગરી બેન. ડુંગર ભાઈનો ગર્વ ઉતાર્યો વેણ કહી મારા માળ, વહે એ તો સિંહ રસવાણી, એવી મારા રાજની વાણી. 1 મિનિટ. ડુંગરભાઈનો ગર્વ ઉતાર્યો વેણ કઈ મરમણ, એણે નહીં. પેન હોય તો એમાં લખી નાખજો, મૂળમાં વેણ લખાયેલું છે. આ વેણ કઈ મરમાળ, મૂળ તો પદ એટલે જ લીધું છે આ કે કૃપાદેવે આ વાણી, જાદુ ભરેલી વાણી ના વેણ, ક્યાં વેણ કયા એ હમણાં આપણે સત્સંગમાં લેશું. ડુંગરસિંહભાઈના દેહ વિલય દિન નિમિત્ત ફરીવાર. જૂઠાને કર્યા સત્ય પરાયણ, ઉગાર્યા ઉગરી બેન. ડુંગર ભાઈનો ગર્વ ઉતાર્યો વેણ કહી માર માણ, વહે એ તો સિંહ રસવાણી, એવી મારા રાજની વાણી. જાદુ ભરેલા શ્રી રાજના વચનો પાપીઓને પીગળાવે, પાપના પંથમાં કાયર બનાવે, કોમળતા પ્રગટાવે, પાસે એની ઠરતા પ્રાણી, એવી મારા રાજની વાણી. મંગલકારી શ્રી રાજની વાણી, જાણે અમૃતની ધાર, ઝીલી શકે ના અંતર જેનું એળે ગયો અવતાર, એ તો છે મોક્ષચારિણી, એવી મારા રાજની વાણી. કહેવાય છે વ્યવહારમાં અડી કડીને નવગોળ કૂવો, જેણે ન જોયે જીવતો મૂવો, જૂનાગઢ આગળ છે. અહીંયા પરમાર્થમાં કે ઝીલી શકે ના અંતરજનું એળે ગયો અવતાર. હું કહું છું એ ધાકડે ધાકડ માનશો, મારું કહેલું સઘળું માન્ય રાખશો, મારા કહેલા ધાકડે ધાકડ અંગીયુત કરશો. હા હોય તો એ જ સત્પુરુષ. આ જાદુ ભરેલા વચન છે, આ મંગળકારી વાણી છે. આ તું બળો છો ને, તને હું શીતળ કરી દઉં, શાંતિ પામે સગળા પ્રાણી, એવી મારી વાણી કહે છે કૃપાદેવ. એ જાણી તેણે જાણી છે, પ્રભુશ્રીએ જાણી તો જાણી એણે માણી છે. મૂળમાં ડુંગરભાઈનો ગર્વ ઉતાર્યો વેણ કઈ મરમાળ, એણે કઈ મરમાળ નહીં. એણે ક્યાં, તો કૃપાલદેવની જ વાણીની વાત છે, પછી એણે ક્યાં આવે. વેણ એટલે વચન. આ કયું વચન? બનેલો પ્રસંગ છે આ ડુંગરસિંહભાઈના જીવનનો. સૌભાગભાઈ છે, અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ, કિલાભાઈ ખંભાતના મુમુક્ષુઓ છે. અને ચરોતર પ્રદેશમાં હોય કૃપાલદેવ એટલે અંબાલાલભાઈ તો હોય જ, મુંદાસે હોય. એક વેળા કૃપાદેવ ચરોતરમાં ધર્મજ પાસે ઉંદેલ નિવૃત્ત દિવસે રોકાયા હતા. આપણે ગયા યાત્રા પ્રવાસમાં આપણે ઉંદેલે ગયા હતા. એ તળાવ કિનારે બેઠા હતા અને ત્યાં સત્સંગ કરેલો આપણે વીર ઉંદેલ. ઉંદેલ નિવૃત્ત રોકાયા હતા. તળાવ કિનારે ધર્મશાળામાં ઉતારો હતો.
ત્યાં હજી એક ગીરી ને બાવા એવા બધા આવે, 2-5 મહિના રહે ને વયા જાય, પછી બીજા આવે જૂનાગઢથી, ખાખી બાવા, ગીરી સંપ્રદાય. ઘણા બધા માર્ગે ચડી ગયા હોય અને ઘણા બધા વ્યસની હોય, અફીણ, ચરસ, ગાંજો. પણ બહુ રત્ન વસુંધરા છે. પોપદે લખ્યું છે, સમયે સમયે આવા સંતો, માર્ગાનુસારી પુરુષો, જ્ઞાની પાકે અને જગતનું કલ્યાણ કરતા જાય. તળાવ કિનારે ધર્મશાળામાં ઉતારો હતો. કુપોદેવ મુમુક્ષુ સાથે તળાવ કિનારે બેઠા હતા. પરમ પોયોની અલૌકિક શક્તિ અંગેની વાતો દૂર દૂર પ્રસરી ચૂકેલ. ઉત્તરમાં બધા યોગીઓ, વેદાંતિ, ગયા સમગામાં વાત આવેલી ને કે આવડો નાનો છોકરો, ઉગતી ઉંમરનો યુવાન, બધી મોક્ષની આવી વાત કરશે. આપણે એની પરીક્ષા કરીએ, બહુ વખાણ થાય છે. એટલે ઘણા પરીક્ષા દાખલા આવ્યા હોય, ઘણા કુતુલ જોવા માટે આવ્યા હોય, ઘણા શીખવા માટે આવ્યા હોય, ઘણા દર્શન સમાગમ આવ્યા હોય, ઘણા ભૂલ કાઢવા આવ્યા હોય. પણ કુપોલને ક્યાં વાંધો જ છે? પાસે એની ઠરતા પ્રાણી એવી મારા રાજની વાણી ભલે ના આવે. સંન્યાસી આવ્યા વેદાંતમાં. 2 ચોપડી ભણેલા બધાને ખબર હતી કે 2 ચોપડી ભણે છે ને આવો ઉત્કૃષ્ટ ત્યાગ, વૈરાગ, ક્ષોપશમ અને ઉત્કૃષ્ટ યાદશક્તિ છે, અને આત્માની અને વૈરાગની જ વાત કરે છે. એટલે આપણે પ્રશ્ન પૂછીએ, મોક્ષ એને પર, આત્મા ઉપર ક્यों જાતી है? કોઈ બોલે કે છેદન કા ધક્કા લગતા है. આપણે આંખ બંધ કરીને વિચારીને આવડા નાના કૃપા દો, હિન્દીમાં જવાબ આપે નહીં. તું ગોખીને આવ્યો હોય પૂછવાનું, પછી કુપોલદેવ 4 કારણો તત્વ સૂત્રમાં છે જૈન ધર્મમાં બધા સમજાવે છે કે અમને તો એક ખબર હતી, છેદનનો ધક્કો લાગે એટલે વયા જાત. સંન્યાસી શીખીને ગયા, પછી આવ્યો હોય ઝઘડો કરવા માટે, નમસ્કાર કરીને જાય. કુપોદેવની અલૌકિક શક્તિ અંગેની વાતો દૂર દૂર પ્રસરી ચૂકેલી. એક ઉત્તરના ભગવા વસ્ત્રધારી સંન્યાસી આવ્યા. કુપોદેવને કહે છે કે મારે તમારી સાથે યોગની ચર્ચા કરવી છે, તમે જ્ઞાની છો એમ મેં સાંભળ્યું છે. હવે કુપોદેવ તો સિદ્ધાંત મૂક્યો છે વચનામૃત 260માં, યોગના ચમત્કાર સિદ્ધ કરી યોગ ફરવવા આ જ્ઞાનીનું લક્ષણ નથી. યોગ એટલે જોડાણ, મોક્ષ સાથે જોડાણ કરે આ યોગ. બધાને કહેતા આજકાલ ફેશન નીકળે છે, હું યોગાના ક્લાસમાં જાઉં છું, ભોગા લાગ્યા જા, તો ઘરે 3 નમસ્કાર કર દે તો વજનય ઘટશે, કોલેસ્ટ્રોલ ઘટશે, ડાયાબિટીસ કંટ્રોલ આવશે, અને અહોભાવ ક્યારેક આવી જશે કસરત કરતાં કરતાં, પુણ્યનો બંધ પડી જશે. નમસ્કાર ખોટું ખોટું કરે ને નાટકીય ભાવથી, ક્યારેક કરંટ લાગે એને. હજુ એ મને હજુ વણાક નટોરનો દાખલો છે. એણે તો ગુરુ પાસેથી આજ્ઞા લીધી, મરણ માથે આવ્યું છે, બાણ ઘૂસી ગયા છે, ઘોડાને 5 પોતાને ઘૂસી ગયા છે, પોતાના રાજાને ઘૂસી ગયા છે. અને પ્રાર્થના સાંભળી છે કે ગુરુજી એને ક્યાંક આપ્યું છે સાધન, મને કાંઈ ભગવાન ખબર નથી. તો આપણને વળી શું ખબર છે ભગવાન કેવું? બોલવાનું ગોખેલું જ ને, વાંચેલું જ ને, સાંભળેલું જ ને. જેને ખબર હોય ભગવાન શું છે એ પોતે જ ભગવાન હોય, અંશે કે પૂર્ણ ભગવાન હોય. આપણને કેમ ખબર પડે? જ્ઞાનીને ઓળખે જ્ઞાની, આ તો સિદ્ધાંત છે. એટલે આપણને સમ્યક દર્શન જેને છે એની કૃપાથી સમ્યક દર્શન થાય. પૂર્ણ જ્ઞાની છે એની કૃપાથી આપણને અંશે જ્ઞાન પ્રગટે, એટલે જ્ઞાની થઈ ગયો ને. એ જ્ઞાનીને ઓળખે, બીજાનું કામ નથી આ. એટલે જ્ઞાનીને ઓળખે જ્ઞાની. પણ એક જ્ઞાની શરૂઆતની ભૂમિકામાં છે, 4થે ગુણસ્થાને કહે, 5મે હોય, 6થે હોય, આત્માનો અનુભવ થઈ ગયો હોય. બીજા જ્ઞાની પૂર્ણ જ્ઞાની છે, બે સરખાઈ હોય. કેમ ખબર પડે? એટલે કહે છે કે યોગની ચર્ચા કરવી છે મારે. તો કહું કે જો બેઠા ડુંગરસિંહ ગોસળિયા કહું, પેલો ફેટો પહેર્યો છે ને સફેદ લાંબા, એની પાસે જાઓ કે એને આવે. એટલે અમુક લોકો સાંભળી લીધું કે આ કુપોદેવ ચિંધ્યું છે, અને ડુંગરસિંહ ગોસળિયાને ખબર પડે કે મારી પાસે મોકલે છે. એટલે આનંદ આજ અપૂરો અવસર આવ્યો ને કે કુપોદેવ આજ્ઞા કરે ચમત્કાર કરવાની. આજ્ઞા કરી જ નથી. એ બાવાને કહ્યું કે તમારે યોગ વિશે વાત કરવી હોય તો ઓલા બેઠા છે એની પાસે જાઓ. સૌભાગભાઈ છે, અંબાલાલભાઈ છે, ત્રિભુવન માણેકચંદ છે. આખી વાત છપાયેલી તો છે પરિચય નોંધમાં. આ ત્રિભુવન માણેકચંદ હતા ઉંદલના કિનારે, મગન બાપાને વાત કરે બાકડો ઉપર. ડોહો કે બહુ જીવ્યો, એટલે દેશી ભાષામાં બોલે કે ઉછળી ઉછળીને વાત કરે કે
તો પછી એકવાર તો કે થેલીમાંથી કુપોદોને પત્રો હસ્તક્ષેપ બતાડે કે એટલે આપણે પ્રતિતિનું કારણ થાય ને કે આ માણસે કુપોદોને દર્શન સમાગમનો લાભ તો લીધો છે અને પત્રે કુપોદોએ લખ્યા છે એટલે સાવ જેવા તેવા તો ન જ કુપોદો છે ને ઠપકો આપવાનો પત્ર લખે એ જીવ કેટલો ઊંચો હોય પરમાત્મા માર્ગનો. આપણને કોણ કે આપણી ભૂલ કોણ બતાડે આપણને? મહામહ પુણ્યનો ઉદય હોય તો આપણો કોઈ કાન ખેંચે ને. ત્રિભુવન મને ખીજાણે જ છે ગોપાલ, પણ તોય એને અહોભાવ હતો કે મેં જમાડ્યા છે ને મારા ઘરે રહ્યા છે 18 દિવસ. છોટાલાલ માણેકચંદને ઘરે રાજ છે એને. આવી રીતના બોધને પાત્ર કોણ? આ પત્ર આપી દેજો અંબાલાલને, એટલે વાંચવાની તો છૂટ હોય ને. જેઠાભાઈનો દેહ છૂટવાનો છે, વાંચો તો. એટલે ગોપાલે એને આપ્યું. એ પત્ર વાંચીને જેઠાભાઈને ઘરે ગયા. પછી શું વાત થઈ એ ખબર નથી, પણ એટલે આ કંઈ ઓછી સિદ્ધિ છે, ઓછું પુણ્ય છે કે જ્ઞાની આપણને આજ્ઞા કરે ખાલી. પરમ ગોપાલદેવ ને કહે છે કે મારે યોગની ચર્ચા કરી છે. ગોપાલદેવ થોડે દૂર બીજા મુમુક્ષુ સાથે બેસેલ ડુંગરસિંહભાઈ તરફ આંગળી બતાવી તેને ત્યાં મોકલે છે. આ સંન્યાસીએ ડુંગરસિંહભાઈને યોગ અંગે ચર્ચા કરવા જિજ્ઞાસા દર્શાવી. ડુંગરસિંહભાઈ પછી તો આમે સૌભાગભાઈ પત્રમાં લખ્યું છે કે ગોસળીઓ નિશ્ચયની વાત બહુ કરે છે. તમે એને ક્યાંક કહો ને, ગોપાલ તો બોલે જ નહીં. પ્રભુજીની વાતમાં કેમ હતું? હમણાં જવા દો એ વાત ગોપાલ કે દેવકીજી મહારાજને. અનુપચંદ મલુકચંદ શેઠને ઘરે હતા ગોપાલદેવ, રહેલા 10 દિવસ. આખો દિવસ વિધિ નિષેધમાં. સાથીઓ આમ કરાય, સોપારી આમ મુકાય, ચોખા આમ પોળા કરાય, ખેસ આમ રખાય, સાધુને શીખવાડે. ગોપાલ તો બોલે જ નહીં. વર્ષો પછી જ્યારે સમાધિમરણ મોત નજીક આવ્યું ત્યારે સમાધિમરણ કરવું છે, સલ્લેખના કરવી છે. હવે હું કોને પૂછું? ફલાણા સાધુને પૂછ્યું. એ તો મારા ભણાવેલા છે કે મેં એને વિધિ નિષેધ શીખવાડ્યો છે. એક શ્રીમદ રાજચંદ્ર નામના પુરુષ છે, એને પૂછ્યું. પછી ગોપાલ કહ્યું અમે તમારી સાથે હતા, તમારા ઘરે હતા, પણ ત્યારે તમે બોધ ઝીલો એવી દશા નહોતી, તમે વેગમાં હતા. એટલે બહુ સ્પીડમાં હોય ને કોઈનું સાંભળે જ નહીં. એને એમ જ હોય કે હું ધસી રહ્યો છું મોક્ષ તરફ. પછી ખબર પડે કાંઈ હાથમાં આવ્યું જ નથી, મોત નજીક આવ્યું, દેખાણું. હાંફનો રોગ, હાંફી જાય થોડું ચાલે ને. તે સલ્લેખ ના કર. પછી ગોપાલદેવ કહ્યું કે વિધિ નિષેધમાં આખી જિંદગી કાઢશો ને, 24 કલાકમાંથી થોડોક જ સમય કાઢ્યો હોય તો ચાલે. એકાંતે નિષેધ નથી કરતા. એને બદલે આખી વેળા ભક્તિ સત્સંગની આમાં જ કાઢશો. આમ આરતી ને, આમ દીવો ને, આમ વાટ ને, આમ અગરબત્તી ને, આમ ધૂપ ને, આમ ધોવાડા ને, એમાં કપૂર નાખે ને, ઘી નાખે ને, બાસમતી ચોખા ઘરે રાખે, મોતાઈ અહીંયા લઈ આવે, કેરી ગોતીને લાવે નાની એવી, મોટી ઘરે રાખી હોય રાજાપુરી. એ તો ભાવનાના ભેગા છે ને. ભાવનાના ભેગા તો કેરી લાવ્યો જ સમજતું. ખાલી ભાવનાના જ ભેગા લાવી જ સમજજો કેરી. એ તો અણહરક પદના ધણી છે ને. પછી શું શીખવાડ્યું? આપણે અણહરક થવું હોય એટલે અણહરક પદના ધણીને કેરી ધરવાની. કેવું બેસી જાય તર્કથી. ઘણા જવાબ આપે કે ફલાણા અમને ગુરુજી આમ કહ્યું છે કે અણહરક પદ જોતું હોય તો આહાર ધરવાનો જ્ઞાન. કેવું બેસી જાય ને. એટલે બેસી જાય સાચું હોય જરૂર નથી કાંઈ. આપણે કહે ને ઓલ્ડ ઇઝ ગોલ્ડ, બધું જૂનું સારું જ હોય. બેસી ગયું. કેવળીને ભુક્તિ નહીં, સ્ત્રીને મુક્તિ નહીં. એટલે શું? કેવળનાની ખાય નહીં અને સ્ત્રીને મોક્ષ થાય નહીં. કેવું બેસી ગયું? બે ખોટું. સ્ત્રીની મુક્તિ થાય ગોપાલદેવ કે, અને કેવળી ખાય ખરા. આખી કહેવત મોઢા ગમે એવી છે ને. સ્ત્રીને મુક્તિ નહીં, કેવળીને ભુક્તિ નહીં. બરોબર બેસી જાય ને કે મેં સાંભળી છે આ કહેવત. બે ખોટું છે. કેવળીને ભુક્તિ હોય ને સ્ત્રીને મુક્તિ હોય. એટલે એવું થાય. એ તો જ્ઞાની નક્કી કરે જ્યાં જ્યાં જે યોગ્ય છે ક્યાંથી શું લેવું હોય. આપણે કેમ નક્કી કરીએ? બોલે એના બોર વેચાય, ન બોલે એમ 9 ગુણ. શું કરવું? બોલશે તો જ બોર વેચાય છે, નહીં તો ભૂખો રહી જશે. બોલે એના બોર વેચાય, ન બોલે એમાં 9 ગુણ છે. કરવું શું? બોરનો ટોપલો છે માથા ઉપર. એ જ્ઞાની નક્કી કરે. જ્યાં જ્યાં જે યોગ્ય છે, ખરો આત્માર્થી હોય ને કે સમકિત હોય એ જ નક્કી કરી શકે. આપણને ન ખબર પડે. આ સંન્યાસીએ ડુંગરસિંહભાઈને યોગ અંગે ચર્ચા કરવા જિજ્ઞાસા દર્શાવી. ડુંગરસિંહભાઈ પૂછે છે એ ગોપાલદેવે મોકલ્યા છે એટલે ચર્ચા કરવી છે કે પ્રયોગ બતાડું? પ્રયોગ કરશે ઓલા સંન્યાસીને થયું. બચ્ચા ચકલી હો જા, કે મને ચકલી બનાવી દેશે તો વયોગ હોય. ચર્ચા ન કરી એણે.
ક્યાંક મારા ઉપર જ પ્રયોગ કરશે. એટલા બધા બધા બેઠા છે સફેદ કપડાવાળા, તો સફેદ કપડાં પહેરો એટલે ઉચ્ચ કોટીને લાગે ને બધા. મહેલા પણ મહાદેવજી જાણે. નામ સમજુ બેન હોય પણ અક્કલ હોય તો ને. નામ રૂડન દર્શન ભૂંડા એવું હોય. ભાગી ગયો બાવો કે આ બધા ક્યાંક જ્ઞાની હશે આવા યોગી, અને ક્યાંક ચમત્કાર ફરો છે તો પાછું પહોંચે છે કેમ ઉત્તર પ્રદેશ ઘરે. ભાગી ગયો. એટલે બધા મુમુક્ષુને આશ્ચર્ય થયું કે આવો પડકાર ફેંકે છે ઓલા યોગી સંન્યાસીને. આ તો ગૃહસ્થ છે બહારથી. તો કુપોલદુને પૂછે છે કે ગોસળીએ આવી ચેલેન્જ પડકાર ફેંકે, ઓલો કે હા કરો પ્રયોગ, તો પ્રયોગ કરી શકે? કુપોલદુ કરી જ શકે ને, એમાં શું છે કે લાવો કે પાન કરવાનું કપડું ઘાસને બાંધવાનું, એને મૂકો, એમાં બાંધો પોટકું, નાખો પોટકું, કે પ્રયોગ બતાવશે કે. ડુંગરસિંહ ગોસ્વામી તો ઓર આનંદિત થઈ ગયા કે મારે ખરેખર અષ્ટાંગ યોગના પ્રયોગ બતાવાશે. લઈ આવ્યા ઘાસની બાંધે ને, ચાર કહેવાય, ચાર બાંધવાનું જાડું કપડું હોય પારંપરિક મોટું. લઈ આવ્યા ડુંગરસિંહભાઈને બેસાડ્યા. આ તો આનંદમાં છે. આ બેસી ગયા તો પલોઠી વાળીને સમાધિમાં પદ્માસનમાં. પોટકું બાંધ્યું, નાખ્યા પાણીમાં. પોટકું તરતું તરતું ઉંદેલના તળાવમાં બીજે કિનારે ગયું. ગાંઠ ઓટોમેટિક ખુલ્લી. અષ્ટાંગ યોગ ખોટું નથી, આ ચમત્કાર નથી, આ બધું થાય. આખું આ અષ્ટાંગ યોગ એક પતંજલિએ કહ્યું છે. કરવાની મનાઈ છે, એ હમણાં વાત આવશે પછી. બેસાડ્યા હતા, ગાંઠ ખુલ્લી. ડુંગરસિંહ કપડું ખંભે નાખ્યું, ભીંજણ જ નથી. આવી ગયા. કુપોલદુ ગંભીર, સૌભાઈ ગંભીર, અંબાલાલભાઈ ગંભીર. બાદી બધા આશ્ચર્યમાં ગરકાઓ ડૂબી ગયા બધા કે શું પ્રયોગ કર્યો છે. હમણાં કુપોલદેવ એને છાપ જ આપશે કે કાં ભગવાન છે ને કાં શાહિક સંકેત કે આત્મા અનુભવી છે. અને ક્ષેવો પછી જબરો હતો. અત્યારે એવા છે અષ્ટાંગ યોગ કરે ને એટલે પાણી ઉપર ચાલી શકે, હવાના અધ્ધરે ચાલી શકે થોડું, અને ભીખે માગતા હોય પાછા. કાગડા ઉડે જ છે ને એટલે કાગડાને પૂજવા માંડે. કુપોલદુ ગંભીર કે ચાલો. એ કંઈક ઉઠી ગયા, ચાલવા માંડ્યા. પાછળ અંબાલાલભાઈ ને સૌભાગભાઈ ને કોઈ ટોળું. ડુંગરસિંહ ભેગું થોડી વાટ જોયું કે મને તો કાંઈ એવોર્ડ આપતા નથી. કોન્વોકેશન પ્રોગ્રામ, પદવીદાન સમારંભ હોય ને કે આ પ્રયોગ બતાવ્યો સફળતાપૂર્વક. કપડું ભીંજાણું નહીં, હું ન ભીંજાણું. એક ખેતર, બે ખેતર, ત્રણ ખેતર, બે ખેતર વચ્ચે જગ્યા હોય, શેડો પૂરા છે ને. પછી કુપોલદુ એકાએક ઊભા રહી ગયા કે ના ના હવે જાય. વેળા થઈ ગઈ કે જમવાની, 11:30 થયા છે, પહોંચી જાય. એટલે કુપોલદુ કોણ પૂછી શકે કે અડધેથી કેમ પાછા ફરો છો? પણ કે ઊભા રહ્યો. જે રસ્તેથી આપણે આવ્યા છીએ ને એ રસ્તે જ પાછા વળવાનું છે. ડુંગરસિંહ ગોસળે આગળ, આપણે બધા એની પાછળ. ગોસળે વાટ જોઈએ કે ઓલા ચમત્કારની કંઈ વાત જ નથી કરતા, બીજી વાત કરે છે. વાત એની જ હતી ચમત્કારની. આગળ ડુંગરસિંહ ગોસળિયા, પાછળ કુપોલદેવ, સૌભાગભાઈ, અંબાલાલભાઈ. શરત શું હતી? જે રસ્તેથી આપણે આવ્યા એ રસ્તે પાછું જવાનું. એક ખેતર તો ગયા, બધું પાકું ગયું ને, વચ્ચે આમાં આડીઅવળી જગ્યા હોય. બીજું ખેતર જોવા મળે. હવે આમ જવું કે આમ જવું? કુપોલદેવ વચન, માર્મિક વચન પ્રકાશ્યો. અહીંયા બે ખેતરનો રસ્તો નથી બતાવતા, મોક્ષનો રસ્તો શું બતાવતા? અહીંયા બે ખેતરનો રસ્તો નથી બતાવી શકતા તમે. મોક્ષનો દુર્ગમ્ય પંથ અનાદિકાલથી આજ સુધીમાં મળ્યો જ નથી. કેવી રીતે બતાવશો તમે? ડુંગરભાઈનો ગર્વ ઉતાર્યો, વેણ કઈ મરમાળ, વચન કીધું, બધું છોડી દીધું. ડુંગરસિંહ ખબર પડી કે મારી ભૂલ છે, જાગે ત્યાંથી સવાર. એટલે વેણ કઈ મરમાળ એવા મારા, પણ આટલું જ બોલ્યા કુપોલદુ. જીવન પલટો થઈ ગયો. ઘણા લાંબા કાળના બોધથી જે શક્ય નથી એ જ્ઞાનીના એક વચનથી જીવન પરિવર્તન લાવી દે. એ ખરે ટાઈમે જ્ઞાની ટકોર કરે. સૌભાગભાઈને શ્રદ્ધા હતી, કુપોલદુ નહોતા મળ્યા ત્યારે જ્ઞાની તરીકે. આ જોવે એક ઝાટકે નીકળી જાય ને પછી 80 કે ખૂણે ખાચરે હોય. અને આ વાત સાંભળીને સાચી લાગે વાત કે કુપોલદુની વાણી આવી હોય તો આપણે ચમત્કારને બધું છોડી દે ને પછી, જે મુમુક્ષુને એવું લાગે. પેલો સંન્યાસી મનોમન ભય પામ કે બચ્ચા ચકલી હો જાય, ક્યાંક આ ડુંગરસિંહ ચકલી બનાવી દેશે તો. અને આગંતુક કાંઈ પણ બોલ્યા વગર સીધો રવાના થઈ ગયો. મુમુક્ષુએ કુપોલદુને પૂછ્યું કે આ ડુંગરસિંહ ભાઈ આ સંન્યાસીને પડકાર ફેંક્યો તો ખરેખર એ યોગના ચમત્કાર કરે? તો કે કરે. પછી આ વાત કરીએ. કોરું કપડું ખભે નાખી સામે કિનારેથી ચાલીને આવ્યા
અને બધાને આશ્ચર્યમાં ડૂબાવી દીધા. ફક્ત સૌભાગભાઈ અને અંબાલાલભાઈ એ અજાણા નથી. કોમલને તો પરીક્ષા કરવાની હતી, તો બોલતા જ નથી. અને પછી આ કર્યું. આપણે જે રસ્તે આવ્યા છીએ તે રસ્તે બધાને પાછા દોરી જાઓ. અહીંયા તમે દોરવણી આપો, ગુરુજી થઈ શકો એમ નથી. તો નહીં દે તો ઉપદેશ કો પ્રથમ લે ઉપદેશ, સબસે ન્યારા આગમ હે વો જ્ઞાની કા દેશ. ગુરુ થવું બહુ અઘરું છે. ગુરુ બધા ગ્રહમાં ભારે ડૂબે, એ લાયકાત ન હોય તો, અને પામે તેનો સંગ એ બધા ડૂબે. તો એનું શું થશે? 142 ગાથામાં કોઈ બધી એક જ લીટી લખી, એ પણ જીવ મતાર્થમાં નિજ માનાદિ કાજ. એની કંઈ વાત નથી કરવી. કેમ? અનધિકારી માં છે, એ અધિકારી જ નથી પરમાર્થ. એક પણ જીવને વિતરાગના સાચે માર્ગે દોરીએ ને એટલે તીર્થંકર નામકર્મ બંધાય. વ્યાખ્યાન સર 2 10મી નોમનો 16મો બોલ છે, અને શાસ્ત્રમાં લખેલું છે. અને એક પણ જીવને ઊંધે રસ્તે ચડાવીએ, ધર્મની વાત કરી, મહામોનીય કર્મનો બંધ થાય. 30 મહામોનીય બંધના સ્થાનક છે. એક આ છે. 70 કરોડકોટી સાગરનો બંધ પડી જાય. એ 69 પૂરા થાય ને, 69.99 પાછો કર્મ ઉદયમાં આવે, પાછો કરે. એટલે અનંત કર્મ ક્યારે બાંધી જ ન શકે. જો અનંતનું બંધી બાંધી લીધી હોય, વ્યાખ્યા અનંતનું બંધી કહી છે કેમ કે બહુ લાંબુ કર્મ છે. પણ અત્યારે માનો કે અનંતનું બંધી કર્મ બાંધી લીધું આપણે, એનો અંત જ નથી, તો છૂટે ક્યારે? એટલે શાસ્ત્રમાં નામાનું અનંતનું બંધી છે, પણ અનંત એવું કંઈ છે જ નહીં. પૂતગલમાં અચિંત્ય શક્તિ છે કર્મમાં, આત્મા એના કરતાં વધારે શક્તિવાળો છે. જો કદી કર્મ માત્ર થયા કરે એમ જ હોય તો કોઈ જીવ છૂટે જ નહીં ક્યારે. એટલે એમ નથી પાછું. એટલે સૌભાગભાઈ પ્રશ્ન પૂછેલો કે અનંતાનુબંધી હોય સમયે સમયે તો જીવ છૂટે ક્યારે? તો કે બોલાય અનંતાનુબંધી. એ 70 કરોડકોટી સાગરનો બંધ પૂરો થવા આવે, 69.5, 69, 75, 79, 99, ત્યારે પાછો ફેલું નાખે અને દોરો ચાલુ રહે, સંસાર ચાલુ રહે. એની બુદ્ધિ હજી સવળી આવી ન હોય. 5 સમયકાણો ભેગા થાય, સત્પુરુષ મળે, સત્પુરુષની વાણી મળે, એવી જાદુ ભરેલી વાણી મળે, ત્યારે એને મંદ કશાયનો ઉદય હોય તો કરંટ લાગે. એ કિલ્લી ગુરુ કે હાથ પ્રભુજી કહેતા, ચાવી એની પાસે છે કે, તો તાળું ખોલે કે તું ખોલીશ તો ખુલશે ખરો, હથોડી મારીને, પથરા મારીને કે એ તાળું કામ નહીં આવે. પછી ખુલશે ખરા, તૂટી જશે. પછી કહેતા કિલ્લી ગુરુ કે હાથ, એની પાસે ચાવી છે. એટલે ધર્મની કરણી પણ પોતાની મેળે કરશે, તાળું તૂટી જશે. પુણ્ય છે એટલે કરે છે, પુણ્ય વપરાઈ જશે. પછી 2 પ્રકારના પુણ્ય હોય, પાપાનુબંધી પુણ્ય ને પુણ્યાનુબંધી પુણ્ય. જે સમ્યક દર્શન કે સમ્યક દર્શનની આજ્ઞાથી થયું હોય એ પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. અને એમને હઠ તપ, બાળ તપ, સંન્યાસ તપ, અયથાર્થ તપ કર્યું હોય ભૌતિકના લાભ માટે, ફળ તો મળે છે, એ પાપાનુબંધી પુણ્ય હોય. આ પુણ્ય વાપરો એટલે વપરાય જાય, અને અનુબંધ પાપનો હોય એટલે પરંપરાએ પાપ ચાલે. ઓલું પુણ્યાનુબંધી પુણ્ય છે એટલે આ વાપરે એટલે ઓર વધતું જાય. એક દિવસે દિવસે વધે અને મોક્ષ સુધી લઈ જાય, બીજું ધીરે ધીરે ઘટતું જાય અને સુખ પ્રાપ્ત કરતાં શોખ ટળે છે, ખાલી થઈ જાય. એફડી કઢાવી લીધી, રોકડી કરી, ખાતું ખાલી, બેલેન્સ 0, ચેક પાછા ફરે એટલે કેસ થાય અને ચુકાદો મળે. હવે નરકે જવાનું છે, હવે તિર્યન થવાનું છે, અનુબંધ પાપનો છે. આખું ગણિત શાસ્ત્ર છે. આ 1000 પત્રમાં કુબલદેવ ટીલા ટપકાની વાત જ નથી કરી કે ધોતિયું સફેદ કે સિલ્વર બોર્ડરવાળું ફૂમકું લગાડજો, વાત જ નહીં. જે કરવું એ કરો, 1000 પત્રમાં કંઈ વાત છે જ નહીં. એ કરો ન કરો એ મરજિયાત છે, આ કરવું જ પડશે, આ ફરજિયાત છે. પ્રાર્થના શુચિ સ્વચ્છ કપડાં પહેરીને કરે, ધોતિયું પહેરીને કરે. એને બોલવું જ નથી, પછી રૂમાલ બાંધે ન બાંધે, એને બોલવું જ નથી, પછી મોંપોથી વાપરે ન વાપરે, વ્યવસ્થિત ખુલાસા કરે કે ઉપકરણમાં ધર્મ નથી. એ સમ્યક પ્રકારે વાપરે તો નિમિત્ત છે સારું, એની ના નથી. પછી એકાંત જ્ઞાની નિષેધ તો કરે જ નહીં. કોઈ પણ શુદ્ધાશુદ્ધ કરણી કરતો હોય તો એને કરવા દો, અશુદ્ધ હોય તો. અવસર મળે ત્યારે બોધ આપજો કે આ સાચી વાત છે.
મોક્ષનો માર્ગ તમે કઈ રીતે બતાવશો? અહીંયા બે ખેતર પર રસ્તો નથી બતાવતા. તો આ રીતે ડુંગરસિંહભાઈ ગોસળિયાનો ગર્વ ઉતાર્યો, વેણ કઈ મરમાળ એવા મારા રાજની વાણી. આ ડુંગરસિંહ ગોસળિયા બદલી ગયા. પતંજલિ યોગમાં પણ લખ્યું છે, અષ્ટાંગ યોગ. શરૂઆતમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ ને પ્રત્યાહાર, આ 5 વસ્તુ કરવાની છૂટ છે આપણે મુમુક્ષુને. પ્રત્યાહાર એટલે 5 ઇન્દ્રિયના વિષયો છોડવા. પ્રાણાયામ કરે, શ્વાસને સ્થિર બેસે. યમ નિયમ લેવાના, સારું જ છે. આસન સિદ્ધિ, સારું જ છે. આ 5ની છૂટ છે બધાને, સાધક મુમુક્ષુ શ્રાવક શ્રાવિકાને. ધારણા ધ્યાનને સમાધિ ગુરુની આજ્ઞા વગર મનાય છે કરવા. ગુરુ સામે ઊભો હોય અથવા તો રિમોટ કંટ્રોલમાં 1000 કિલોમીટર દૂર હોય, એની આજ્ઞા હોય, વર્તે સદગુરુ લક્ષ, તો એને ધારણા ધ્યાન ને સમાધિ આત્મા હાથમાં આવે. નહીં તો ચમત્કાર કરે અને રખડી મારે, મદારી થઈ જાય. ધર્મના અંબારામ કોપોદોના ગુરુભાઈ હતા પૂર્વભોમાં, એટલે કોપોદે મોકલ્યા અંબાલાલભાઈને, અંબારામ આગળ. દોરા ધાગા કરવા માંડ્યા તો ઠીક, ખાલી ઈચ્છા થાય કે મારે કરવું છે. પળવારમાં મુનીશ્વરો રીધી સીધી ભ્રષ્ટ થઈ જાય. પ્રગટે જ મુનિ આગળ જતાં રીધી સીધી પ્રગટ છે, ઓળંગી જાજો. કુપોદવે આ કહેલું મુનિઓને, પ્રભુજીને રીધી સીધી પ્રગટી. જૂનાગઢથી પત્ર લખ્યો છે, ઉપદેશામૃતમાં 28મો પત્ર નારના રણછોડભાઈને. રીધી સિદ્ધિઓ, આત્માની અનંત શક્તિ, પૂર્વભો બધું જણાય છે, અનંત આનંદ વર્તાય છે. પછી તો કહેતા આગાસમાં રીધી સીધી કેમ પૂછ્યા વગર આવી? અમે લાત મારીને કાઢી મૂકીએ. કે શાસ્ત્રમાં એમ લખ્યું છે કે ખરો સાધક મુમુક્ષુ એને રીધી સીધી પ્રગટે ને, એટલે એના કરતાં મોટા જ્ઞાનીને એમ મળે કે તમારી કૃપાથી મને રીધી સીધી પ્રગટી છે, મને આગળથી ખબર પડી જાય છે કે આવતીકાલે પ્લેન ક્રેશ થવાનું છે, તો શું કરવું હવે? એટલે જ્ઞાની કે હજી આગળ વધો, ખોરવે નહીં. આપણે તરત જ એમ કહી દીધું તો સારું ને, 250 જણા બચી જાય પ્લેન ક્રેશમાંથી. ન બચે, ભાવ મરણ થઈ જાય, પોતે જ મરી જાય, બીજાને શું બચાવે? પોતે જ માંદો હોય, બીજાને ટ્રીટમેન્ટ કેવી રીતે કરે? એટલે નહીં દે તો ઉપદેશ કહું, પ્રથમ લે ઉપદેશ. એક જણને સમ્યક દર્શન થાય, અસંખ્યાત જીવોને ફાયદો થાય. પછી એ ક્યારે થાય? રીધી ન ફરવે તો. એટલે આપણને એમ થાય ને આવું ખબર પડે તો સારું ને, 25 જણા બચી જાય. ઓલામાં જન્મ મરણથી કે અસંખ્યાત જીવો બચી જશે. આ ગળે કેમ ઉતરે? પૂર્વભૂ છે એ પહેલાં સાબિત થવું જોઈએ ને. મનમાં એ થાય પછી જ રીધી સીધી પ્રગટે, નહીં તો ન પ્રગટે, નહીં તો મદારી જ થાય, ખેલ કરે. શ્રી ડુંગર ને શ્રી અચળ છે ને, શ્રી સૌભાગ્ય ને શ્રી અચળ આદિ મુમુક્ષુ કાળ. એટલે સૌભાગભાઈ અને અચળ હલ્લે જ નહીં, કોપોદે જ નામ પડેલું ડુંગર અઠીલા, એને માટે આદિ અને બીજા મુમુક્ષો માટે તથા ભવિત કારણે કયો બોધ સુખ સાચે. આત્મસિદ્ધિની ગાથા નથી, પૂર્તિ છે. આ ઘણા એ સમજે હારે આત્મસિદ્ધિ. આનંદ આવી વાત છે. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ, એ 20 દુઆ લખે ને રાળજમાં, ત્યારે લખ્યું. એ આત્મસિદ્ધિનો ભાગ નથી, પણ એમાં તો ગુરુને નમસ્કાર છે કે પુરુષ એટલે આત્મા, પરમ પુરુષ એટલે પરમાત્મા. એટલે પરમાત્મા પ્રભુ સદગુરુ, એટલે ગુરુને ભગવાન કયા, 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર. પરમ પુરુષ પ્રભુ સદગુરુ, ખાલી સદગુરુ નહીં, પ્રભુ સદગુરુ, ખાલી પ્રભુ સદગુરુ નહીં, આત્મારૂપ પ્રભુ સદગુરુ, આત્મારૂપ નહીં, પરમાત્મારૂપ પરમ પુરુષ પ્રભુ સદગુરુ. એ 2 જ લીટી કોપલ બનાવી. જડ ભાવે જડ પરિણામે લખ્યું ને, પછી લાઈન કરીને 2 લીટી. એટલે એક જ બોલીએ પરમ પુરુષ પ્રભુ, એનો જાપ કરીએ તોય ચાલે એવું છે. આમાં બધું જ આવી ગયું, ગુરુ પ્રત્યે અહોભાવ. એટલે એ છૂટ છે બોલવાની. બાકી આ જે ગાથા છે એ પૂર્તિ છે, બોલે ન બોલે એની વાત નથી. ઘણાને એમાં આ આત્મસિદ્ધિનો ભાગ છે. આત્મસિદ્ધિ 142 ગાથા જ છે ખાલી. અમે 118 ગાથામાં આત્મસિદ્ધિ પૂરી થઈ જાય છે. બાકીની ગાથા આત્મસિદ્ધિના શિષ્યને આત્મા હાથમાં આવી ગયો એટલે ગુરુ પ્રત્યે અહોભાવ પ્રગટાવે છે, અને આપણને કહે છે કેમ આવ્યો, કઈ રીતે આવે. પ્રભુશ્રીજી સૌભાગભાઈ અમલભાઈ શું થયું? અહો ઓહો શ્રી સદગુરુ, એ થયું. આપણને થાય ઓહો ઓહો આવે એટલે હા જ હવે તો 5 જ મિનિટ રહે, હમણાં પૂરું થઈ જશે. એ ઓહો નહીં કે ન થયું જલ્દી પૂરું તો સારું હતું, એમ થશે ત્યારે ઓહો થશે.
ડુંગરસિંહ ગોસળિયા સાયલામાં સૌભાગભાઈના પડોશી અને સત્સંગી મિત્ર હતા. સૌભાગભાઈ કરતાં 3 વર્ષ ઉંમરમાં મોટા હતા, એટલે ગોપાલદેવ કરતાં 47 વર્ષ મોટા. છેલ્લે સૌભાગભાઈના સમાગમ થયા બળથી. ડુંગરસિંહ ગોસળિયા પછી આવ્યા નમતા. અને કૃપાદેવ કરતાં ઉંમરમાં 47 વર્ષ મોટા, અમુક યોગના ચમત્કારો પણ કરતા. સાયલા અને આજુબાજુના ગામોમાં તેઓ ડુંગર પીર તરીકે ઓળખાતા. આમ સાયલા ભગતનું ગામ કહેવાય. એ લોકો નામ ન લે ને તો ભૂખ્યા રહેવું પડશે એમ કે ભગતનું ગામ. જૈનેતર ઘણા બધા ભગત. અને સૌભાગભાઈના પિતા એના પિતા હતા ત્યારથી તે આપાસણ એવું બધું હતું. જૈન ધર્મ તો હતો જ. આ રથની તકતી ઉપર કોતરાયેલું છે નામ એના વડવાનું. સૌભાગભાઈના પિતાનું નામ શેઠ કુટુંબ. ત્યારથી જૈન ધર્મ હતો, સ્થાનકવાસી ધર્મ. લોકો ડુંગરપીર તરીકે ઓળખે અને બાધા રાખે. કોઈને સંતાન ન થાય તો ડુંગરપીરની બાધા. છત્રી મૂકશું, ધોતિયું મૂકશું. લગ્ન ન થાય તો ધોતિયું મૂકશું. એમ પાક ન પાકે ખેતરમાં ડુંગરપીરની બાધા. એ જે કરે, રોગ આવે તો ડુંગરપીરની બાધા. અને ધોતિયું ચડાવશું, છત્રી ભેટમાં મૂકશું. ડુંગરપીરને પણ આવું બધા આનંદ તો આવે જ ને. ગોપાલદેવ એમ કે તમારા નમસ્કાર 14 રાત લોકો, બાકી આ કોને આનંદ ન આવે? આપણને કોઈ પગે લાગે, આપણને હાર પહેરે, આપણને આનંદ ન આવે? આવે જ ને. એને ખબર હોય હું શરીર નથી, કોને પગે લાગે છે કે હું તો આત્મા છું અને મારા કરતાં વિશેષપણું મારા ગુરુ ભગવાનનું છે. તો પછી એમ કે ત્યાં પગે લાગે, નહીં તો એમ જ કહે ને કે આનંદ જ આવે ને. દૂરથી હોય ત્યાં જ એમ કે આશીર્વાદ તૈયાર જ છે. ડુંગરસિંહભાઈને પણ આ અંગે આનંદ વેદાતો, કેમ કે હજુ માથે કોઈ આત્મજ્ઞાની એવાનો કાન પકડે એવા હતા નહીં. સૌભાગભાઈ પ્રશ્ન પૂછે પણ તર્કમાં હરાવી દે સૌભાગભાઈ. એટલે સૌભાગભાઈને વચ્ચે ઓછે થઈ ગયું હતું કે આ જ્ઞાની જ છે. એટલે એ વિનય કરતા હોય. આવે એટલે કે પાણી આપવું, એટલે એમ થાય ને કે હા. કાન પકડે એવા કોઈ માથે મળ્યા નહોતા અને એને શ્રદ્ધાય નહોતા. સૌભાગભાઈએ પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કરી લીધા. પણ એમ થોડા માને કે મને એક જ્ઞાની મળ્યા છે. આપણે 30 વર્ષ પછી નથી માની શકતા, તો એક દિવસમાં નમસ્કાર બીજા દિવસે કહેવાય છે માને? આટલા વખતથી આપણે કરી તોય નથી માનાતું. હજી ગુરુ દેવ ભગવાન બધે છે જ બીજા. તો એક દિવસમાં અઠવાડિયામાં કેવું જ માની લે? એટલે આપણે આ ચરિત્રમાંથી બોધ લેવાનો છે. હવે આપણું નામ કોઈ અચળ પાડશે નહીં, કે આપણું નામ જ નહીં પાડે કોઈ, જાવે દ્વારે આપણે નામ જ નથી પાડવું એને. તેઓ શાસ્ત્રના ઊંડા અભ્યાસ અને તર્ક પણ બહુ ઉઠાવે. પછી તો આગળ ઉપર સૌભાગભાઈ ગોપાલદેવને પત્ર માટે જણાવતા કે ગોસળીઓ નિશ્ચય મુખ્ય વાતો બહુ પ્રરૂપે છે. એના મનમાં જે હોય એ, પણ એને કેફ હશે કે હું કેવળું છું, જે હોય એ પાછા સૌભાગભાઈ કહે. પણ બીજાને આ વાત ન કરાય કે ધર્મની આ દશામાં આપણે જોવું જોઈએ કે સામે કોણ બેઠા છે. એટલે આપણે ફરીને વિચારીએ ને એટલે આપણને ખબર પડે શું વાંચવું, શું સાંભળવું, કોની સાથે સત્સંગ કરવો, ક્યાં જવું, બધું ખબર પડી જાય. એને કેવળી હોવાનો કેફ હશે એમ સૌભાગભાઈ લખે છે. પત્ર છે સૌભાગભાઈનો. એને મનમાં એમ હશે હું કેવળી છું. એ હોય જે હોય એ પાછા લખે છે કેવળી હોય તોય. આપણે કંઈ આશા તો નથી કરવી. પણ આવું બોલાય નહીં એને એમ કહે છે. એટલે જ્ઞાની હોય સૌભાગભાઈ એમ કહેતા હોય કે આવું ન બોલાય. એટલે કોઈ કૂવામાં પાણી ન આવતું હોય તો ડુંગરસિંહભાઈને માચડામાં બેસાડી કૂવામાં ઉતારે અને માચડો ઉપર ખેંચે. એ અષ્ટાંગ યોગ ફરવે. જેમ જેમ ડુંગરસિંહભાઈ ઉપર આવતા જાય એમ કૂવામાં પાણીની શેર ફૂટતી જાય. આવા પ્રયોગ આપણામાંથી જોઈએ અત્યારે તો લગભગ બધા ઉઠી જ જાય ને. કૂવામાં પાણી ભરાવા લાગે. આવા યોગના પ્રયોગ કરી લોકરંજન કરે અને પોતે પણ રંજિત થાય. અત્યારે આવે જ છે ને કે અમી છાટના થયા, કંકુ પગલા થયા, ધોવાડા નીકળ્યા, કેસર પડે છે, બધા દોડે જ છે ને. એ લઈ આવે છે ને, તિજોરીમાં ચાંદલો કરે જ છે ને હજી. અને એ કરનારો મળી જાય તેને ઘરે લઈ જાય જ ને કંકુ પગલા કરવા માટે. કેમ નુકસાન શું છે? 200-500નો જ ખર્ચો થયો ને, 2-5 હજારનો. આત્મા મૂકી દીધો, તારું સત મૂકી દીધું. ત્યાં ગાઢ મિથ્યા તો અનંતાનુબંધી કર્મ.
કેમ? આ ધર્મ નામે કરેલું એટલે. પરમ કુવરને મળતા પહેલાં સૌભાગભાઈને ડુંગરશીભાઈમાં જ્ઞાનીપણાની માન્યતા હતી. સૌભાગભાઈ મારફતે ડુંગરશીભાઈ કુપાદોને શાસ્ત્રોના જટિલ પ્રશ્નો પૂછે. આ કાળે કેવળ જ્ઞાન હોય કે નહીં, કેવળ જ્ઞાન હોય તો એને કેવળીને બે ઉપયોગ કેમ હોય એક સમયે, બધા સવાલ પૂછે. ગોપાલદે જવાબ આપ્યા બધા. સિદ્ધાંતના 8 પત્રો છે, બહુ અઘરા છે, એટલે પ્રશ્ન ડુંગરશી ગોસળેના હોય. સૌભાગભાઈ મારફત પૂછે. ગોપાલદેવ શાંતિથી જવાબ આપે. જ્ઞાનમાં ખબર હોય કે આજ નહીં તો કાલે આવશે ખરો. જેવું પ્રભુસિંહને દેવકરણને ગોપાલદેવ સાથે થયું છે એવું છે ડુંગરસિંહ ગોસળિયા સૌભાગભાઈને ગોપાલદેવ થયું. પ્રભુસિંહના સમાગમના બળે દેવકરણજી મહારાજ માનવા માંડ્યા, સૌભાગભાઈના સમાગમના મળે ગોસળિયાએ માનવા માંડ્યા. પછી બે સમાધિ મરણ કર્યું. પછી આપણે કોનો સંગ છે કે આપણે ખોટી માન્યતા દૂર કરીને સાચે આવશું? આપણે એકલા જ છીએ ને. કાં તો આપણે જેનો સંગ છે આપણે જેવા જ છે કે આપણી કતે ખરાબ છે. કોયડો છે મોટો અધ્યાત્મમાં. એ માર્ગ જુદો છે, એનો મર્મ જુદો છે. વચનામૃત 631 ઠેકાણેથી મળે એમ નથી. શાસ્ત્રોના જટિલ પ્રશ્નો પૂછે અને તેનો ઉકેલ મેળવે. પોતાની વાત જલ્દી પડતી મૂકે નહીં, પકડી જ રાખે, ચર્ચા કરે. પછી કુપાલદેવ પ્રત્યક્ષમાં આવે સમાગમમાં, ત્યારે બેસે, 2-4 દિવસ સમાગમ થાય પછી માને ઠેઠ. એટલે કુપાલદેવને ખબર પડી કે હઠીલા છે, એટલે ડુંગર હલે જ નહીં ને, એટલે અચળ નામ પડ્યું. ગુણ અવગુણ પ્રમાણે કુપાલદેવ નામ પાડતા. પછી પોતાની વાત બીજાને ગળે ઉતારવાની કોશિશ કરે તર્કથી, પણ પછી કુપાલદેવ આગળ ચાલે કાંઈ. અને પછી કુપાલદેવ જ્યારે સમજાવે ત્યારે સ્વીકાર કરે. પ્રકૃતિને અનુલક્ષીને કુપાલદેવ તમને અચળ કહેતા કે જેને ચડાવી ન શકાય એવા. પોતાના ખ્યાલ એવા દ્રઢ કે ખ્યાલ બદલવા કે બદલાવા કઠિન થઈ પડે. આપણે એવું જ છે ને, આપણે બધા અચળ જ છીએ ને. આપણે ખ્યાલ ક્યાં જાય સંપ્રદાયમાં? છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગા સાથ છે, જન્મ તેના અલ્પ. આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા 105. વીરસદમાં એક વખત ગોપાલદેવ સાંકડી નળીએ ચાલતા જતા હતા. નાનો રસ્તો એમ, આજુબાજુ કાં પાણીની નહેર હોય કાં ખેતર હોય, પાક ઉગ્યો હોય, એટલે વચમાંથી ચાલવાનું. તેની પાછળ અંબાલાલભાઈ, સૌભાગભાઈ, ડુંગરશીભાઈ અને બીજા મુમુક્ષો હતા. સામેથી 2 પાડા લડતા આવતા હતા. જંગલી પાડા ખાર, ચરોતરની લડાઈ, વખણાય, સર્કસ જેવું થાય. લોહી લોહાણ થઈ જાય, 2માંથી એક પાડો પડે ત્યારે બીજો પાડો છોડે. શિંગડા ભરાવીને લોહી લોહણ કરી નાખે. પાડા ખાર કહેવાય. ગોપાલદેવ બોલ્યા, અમારી પાસે આવતા એ પાડા શાંત થઈ છે, ભયનું કારણ નથી. કોને શ્રદ્ધા આવે? સૌભાગભાઈ ઊભા રહ્યા, અંબાલાલભાઈ ઊભા રહ્યા, ડુંગરસિંહ ગોસળિયા સૌભાગભાઈની પાછળ ઊભા રહ્યા, બાકી બધા દૂર વ્યા ગયા. કેમ કે પહેલાંય બધાએ જોયું હોય કે હડફેટમાં લે તો હાડકા બડું ભાંગી નાખે છે. આ ચરોતરનો પાડાખાર લોહી લોહણ થાય એટલે હિંમત કોને રહે? બધા મુમુક્ષુઓ આજુબાજુના ખેતરમાં ઘૂસી ગયા, દૂર ઊભા રહ્યા. ફક્ત અંબાલાલભાઈ, સૌભાગભાઈ અને પાછળ ડુંગરસિંહ ગોસળિયા ઊભા રહ્યા. ગોપાલદેવ પાસે આવતા શાંત થઈ ગયા. આનંદ આવી વાત છે. ચંડકોશી આવ્યો ને ભગવાન મહાવીરે કહ્યું, બુજ ચંડકોશિક બુક. એ પાડાને કાંઈ કહ્યું જ નહોતું ગોપાલદેવ, તોય શાંત થઈ ગયા. પ્રભાવ હોય. શાસ્ત્રમાં લખ્યું છે, તીર્થંકરની હાજરીમાં 17 કિલોમીટર સુધી હિંસા ન થાય. પ્રભાવ હોય, એકાંત નથી. નાક કરડો આવેલો જ ને પાછો 17 કિલોમીટર ક્યાં કરડ્યો. ત્યાંથી મર્મ આ સ્વીકારવાનો છે કે બુજ ચંડકોશિક બુજ, ચંડકોશો બૂજી ગયો. અને આર્તધ્યાન રૌદ્રધ્યાનનું ફળ શું? કૌશિક મુનિ હતા, મોટા સંન્યાસી. શિષ્યો એને ચીડવતા હતા રજાના દિવસે ગુરુકુળમાં. કુવાડી લઈને ગાર્ડનિંગનું કામ કરતા હતા, ફૂલ ઝાડનું, આશ્રમના બગીચામાં. ખીજા આજે રજાનો દિવસ છે તોય ખીજવે છે મને. દોડ્યા પાછળ કુહાડી લઈને, માથું ફૂટી ગયું. રૌદ્ર ધ્યાનમાં દેહ છૂટ્યો ને એટલે નાક થાય કાં નરકે જાય, સિંહ જંગલી પશુ થાય, ઝેરી. એ બોધ લેવાનો છે. અને ભગવાન મહાવીરના બોધે બૂજી ગયો, એ બોધ.
અને ઉદીર્ણ કોને કહેવાય? જ્ઞાની પાસે. લોકો કહે છે કે ત્યાં ઝેર ભરેલો નાકટ જાશોમાં પ્રભુ પંથ વિકટ છે, ઝેર ભરેલો નાગ નિકટ છે. મહાવીર સ્વામી ત્યાં જ ગયા, વિચારે ઉદય પ્રયોગ. આમાંથી આ બોધ લઈ લેવાનો. અમારી પાસે આવતા એ પાડા શાંત થઈ છે, કુપાલદેવ પાસે પાડા આવતા શાંતિ ઉભા રહ્યા. શાસ્ત્રના અભ્યાસી ડુંગરશીભાઈ બોલી ઉઠ્યા. કવિતા રચવાનો મહાવરો હતો કે ઋષભાદી વિશે વર્તતી જે અપ્રતીત રાજચંદ્ર મળતા થકા પ્રત્યેક દીઠી સ્થિત થઈ તે સુપ્રતીત. અમે શાસ્ત્રમાં વાંચેલું કે ચંડકોષો બૂજી જાય ભગવાન મહાવીર પાસે. અમે વાંચેલું કે ચંદનબાળા ચોટે ચકલે જ્યારે વેચાતી ત્યારે વાંદરાઓ આવીને હુમલો કરવા માંડ્યા. આ તો આંખે દેખાય. અમે જોયું કે તીર્થંકર ભગવાનના અતિશયો હોય કે સમવસણમાં પશુઓ પણ હોય, વાઘ ને બકરી બાજુમાં બેઠા હોય, અમે નજરે જોયું. મોહન આજે મગન કેમ નથી આવ્યો? આ તીર્થંકર જેવા અતિશય કે ઋષભ આદિ વિશે વર્ત જે અપ્રતીત રાજચંદ્ર મળતા થકા પ્રત્યેક દીઠી સ્થિત થઈ તે સુપ્રતીત. કવિતા બનાવી એણે. જોયું ને? આ તો શાસ્ત્રમાં હતું જ કે એક વર્ષ બાહુબલી ઊભા રહે. આ તો આંખે દેખાય એવા. યાદ આવે ને પછી આપણને યાદ આવે ને વાત આવે તો શું યાદ આવે? ઘોર ભયંકર વનવગડામાં રાજ પ્રભુ ધરે ધ્યાન ભવિયા, રાજ પ્રભુ ધરે ધ્યાન. મોહન મગન નામે વાગો આવી બેસે ઈડર ધામ ભવિયા, રાજ પ્રભુ ધરે ધ્યાન. ઉત્તર સંડે સર્પ સુણી બુજે જેના યોગે જાણ ભવિયા, રાજ પ્રભુ ધરે ધ્યાન. લડતા પાડા શાંત થયા જ્યાં વીર સદ નામે ગામ ભવિયા, રાજ પ્રભુ ધરે ધ્યાન. રાજ ચમત્કૃતિ જીનવર જેવી અચળ કહે ઉગ્યો ભાણ ભવિયા, રાજ પ્રભુ ધ્યાન. અચળ એટલે ડુંગર કહે છે કે આ રાજ ચમત્કૃતિ તો જીનવર જેવી છે. અચળ કહે ઉગ્યો ભાણ એટલે કેવળનામ રૂપી પ્રકાશ ઉગ્યો. રાજચંદ્ર મળતા થકા પ્રત્યેક દીઠી સ્થિત. જેમ જેમ કુપાલદેવનો સત્સંગ વધતો ચાલ્યો તેમ સૌભાગભાઈને ડુંગરજીભાઈને જે આસ્થા હતી તે નીકળી ગઈ અને સૌભાગભાઈના સમાગમે ડુંગરજીભાઈને પણ કુપાલદેવ પ્રત્યે આસ્થા વધવા માંડી. એક પત્રમાં સૌભાગભાઈ કુપાલદેવ લખે છે કે ગોશાળાની આસ્થા મારે તદ્દન નીકળી ગઈ છે, હવે એને ઊંચી પાયરીએ ચડાવજો. મારી યાર બહુ સત્સંગ કર્યો છે એટલે ભાવ છે સવિજીવ કરું શાસન રસે બધા વહેલા વહેલા જાય મોક્ષી. એને મળે, મને મળ્યું તો એને મળે. આ મૈત્રી પરમાર્થ મૈત્રી. આત્મસિદ્ધિ ગ્રંથના મહાત્મ્ય અંગે માર્મિક વાતો છે. ગોશળિયા વચનામૃત 721માં આત્મસિદ્ધિ લખાણી ને એટલે કૃપાદેવ પછી અંબાલાલભાઈને કહે છે કે 4 પ્રત બનાવો, એક તમે રાખો, એક સૌભાગભાઈને આપો, એક પ્રભુશ્રીને આપો અને એક રંગૂન મોકલો માકુભાઈ પાસે, માણેકચંદ ગેલાભાઈ. તો ગોશળિયાને નહીં, એ તો સૌભાગભાઈ કરતાં મોટા છે એટલે 721માં લખ્યું છે શ્રી ડુંગરને આત્મસિદ્ધિ મુખપાટે કરવાની ઈચ્છા છે. સૌભાગભાઈ તરત જ લખ્યું કે તમે મને મોકલી તો ગોશાળાએ વાંચ્યું એને પાકો કરવી છે. એટલે કુપાલદેવ કહે છે તે માટે તે પ્રત એમને આપવા વિશે પૂછ્યું તો તેમ કરવામાં અડચણ નથી. શ્રી ડુંગરને એ શાસ્ત્ર મુખપાટે કરવાની આજ્ઞા છે, આજ્ઞા વગર આત્મસિદ્ધિ પાકી કરવાની મનાઈ હતી. આપણે તો કેટલી બધી છૂટ છે બધી. આત્મસિદ્ધિ લખાણી પછી 20 દુહા પાકા કરવાની આજ્ઞા દેવકજી મુનિને કુપાલદેવે આપી. 20 દુહા તો 47માં લખાણા, 53 આજ્ઞા આપી કે દેવકરીને 20 દુહા દીનતાને મોઢે કરવા હોય તો ભલે કરે, આજ્ઞાનો અતિક્રમ નથી. આપણને મહાત્મ્ય જ નથી આ વસ્તુનું. શું મળે છે? હજી લોકો બીજું ગાવાનું હોય તો બીજું લઈ આવે છે. ક્યાંક કોક અજ્ઞાનીએ લખ્યું એ ગાય છે. ન ગાવાનું ગાય છે, સિનેમાના રાગમાં ગાય છે. જેને થોડું ઘણું ખબર હોય સિનેમાનું એને એ એક્ટ્રેસ અને એ એક્ટર યાદ ન આવે ત્યારે તીર્થંકર ભગવાનનું સ્તવન લેવું છે
જ્ઞાનીના ગુણગ્રામ ગાવાના છે ભક્તિમાં, તે એને યાદ કરવાના છે. બીજાને રાજી કરવા માટે, જગતને રાજી કરવામાં અને જગતથી રંજિત થવામાં અનંત કાળ ગયો છે. હવે આત્માનું રૂડું થાય કરી લેવાનું, બીજું ઓછું છે ગાવાનું. 5 કલ્યાણક તીર્થંકરના 24 પંચા 120 તો એ જ થઈ ગયા. 20 વિરહમાન, બીજા 20 પંચા 100 એ થઈ ગયા. 120 ને 100 કુપોલને તો ગણતા જ નથી આપણે. 37 કહે છે શ્રી ડુંગરને આત્મસિદ્ધિ મુખપટે કરવાની ઈચ્છા છે, તે માટે પ્રત એમને આપવા વિશે પૂછ્યું તો તેમ કરવામાં અડચણ નથી. શ્રી ડુંગરને એ શાસ્ત્ર મુખપટે કરવાની આજ્ઞા છે, પણ વાક્ય પૂરું નથી થતું. હાલ તેની બીજી પ્રત નહીં ઉતારતા આ પ્રત છે જે અંબાલભાઈ મોકલી છે સૌભાગભાઈને, તે ઉપરથી જ મુખપાટે કરવા માંગે છે. હાલ આ પ્રત તમે ડુંગરને આપશો, તેમને જણાવશો કે મુખપાટે કર્યા પછી પાછી આપશો, બીજો ઉતારો કરશો નહીં. એમાં શું બગડી જાય? પ્રભાવ ન થાય ને? ન થાય. અચિંત્ય મહાત્મ્ય છે, આનું અનુપમ છે, આ કિંમતી વસ્તુ છે. આ કોઈ બધો ખુલાસો કરે છે કે રાગ દ્વેષ, રાગને લઈને અમે નથી ના પાડતા, એનું મહાત્મ્ય હોય ત્યાં જ. એમાં સૌભાગભાઈ લખે પછી મારા 75 દોહા થયા છે, થોડા દિવસમાં લખે પછી કે મારા 134 દોહા મુખપટ જાય છે, ગોશાળાને આખી મોડે થઈ ગઈ છે, એને પહેલાં કરી નાખી મોડે. તો પહેલાં મોડે થઈ જાય એ તો ક્ષેવ પશુની વાત છે. મોડે ન થાય આગળ હોય એ આમાં વાપરે તો સોનામાં સુગંધ. શાસ્ત્રનો અભ્યાસ દાપણ ડોળામાં વાપરે તો રખડવાનું જ કારણ છે. વર્તે સદગુરુ લક્ષ. જ્ઞાનીના વચનને આધારે જ્ઞાનીના ગુણગ્રામ ગાવાના છે. જ્ઞાનીના વચનને આધારે જ્ઞાનીના ગુણઠાણા નથી માપવાના. પછી નક્કી કરે બહુ વાંચી લીધું હોય એટલે કે ફલાણા શાસ્ત્રમાં આમ છે, એટલે કોપાલ એ શાસ્ત્ર નહોતું વાંચ્યું ને. એમ કે જે એક શ્લોક વાંચતા, વિચારતા, સાંભળતા હજારો શાસ્ત્રમાં ઉપયોગ ફરી વળે છે. એટલે આપણે જે વાંચ્યું છે કોપાલ નહીં વાંચ્યું હોય ને, અંબાલાલભાઈ, સૌભાગભાઈ એને ભગવાન તરીકે સંબોધન કરે. પરમાત્મા સાહેબ સૌભાગભાઈ એમ લખે, પ્રભુથી રખવદેવ ઋષભનાથ, અંબાલાલભાઈ એમ લખે, વર્તમાન વિદ્યમાન વીર. અને આ જોઈને પ્રશ્ન ઉગે તોય વાંધો નહીં, ઉગે તો પૂછે તમે પરમાત્મા કેમ બોલો છો? કેટલા ભારે કર્મ છે આપણા કે આપણે એવા લોકો સાથે બેસવું પડે. જોગ નથી સત્સંગનો, નથી સત્સેવા જોગ, કાળદોષ કળીથી થયો. હાલ જણાવજો કે બીજી પ્રત ઉતારો કરશો નહીં. શા માટે? કારણ આપે છે. જે જ્ઞાનમાં નિર્જરનો હેતુ થાય છે તે જ્ઞાન અનધિકારીના જીવના હાથમાં જવાથી તેને અહિતકારી થઈ ઘણું કરી પરિણમે છે. જે જ્ઞાન મહાન નિર્જરનો હેતુ છે તે અનઅધિકારીના હાથમાં જવાથી ઘણું કરીને વિપરીત પરિણમે. ગધેડો સાકર ખાય ને તો બેભાન થઈ જાય. સિંહણ કેરું દૂધ સિંહણ સૂતને જરે. જે કોઈ પ્રેમ અંશ અંતરે પ્રેમ રસ તેના ઓરમાં ઠરે. સિંહણનું દૂધ સોનાના વાસણમાં રહે, કનક પાત્ર પાકે સૌ ધાતુ ફોડીને નીકળે. જે કોઈ પ્રેમ અંશ અવતરે પ્રેમ રસ તેના ઓરમાં ઠરે. ગમે એને માટે નથી આ. એટલે બ્રહ્મચારી જે પત્ર લખ્યો છે ગમે એને આત્મસિદ્ધિ આપી ન દેવી. કહેવાય, વાત કરાય કે આમ છે, એને ખરેખર ગરજ હશે તો મગાવશે. કિંમત તો ન જેવી છે વ્યવહારે, લાખો રૂપિયા નથી, 2-5 રૂપિયામાં મળે છે, પણ આપી નહીં દેવાની. ઘણા કોઈ ગુજરી જાય ને પછી આત્મસિદ્ધિ પ્રભાવ ના કરે છે. ઓલો તો કોપલમાં હોય જ નહીં, આમ ખોલીને તરત જ મૂકી દે. પહેલે પણ ફોટો હોય જે ગુજરી ગયા હોય બેન ભાઈ એનો. રજોહરણ આપો એટલે પોંજીને બેસે સમય કરવા. પોંજણી આપો એટલે ગેસનો ચૂલો સળગાવો તે પહેલાં પોંજે તો ધર્મ થશે. આપવું જ છે તો. આવા જેવાની ટિકિટ આપો કે મેં 20 દોન ઝાપ રાખ્યો છે અખંડ, ત્યાં 50,000 ઓલા વ્યવસાયિક ગાયિકાને આપી દેવા તો 20 દુઆ ગાઓ ને. આવે એને પૈસા આપો ટિકિટના કે મેં બુક કરાવી લીધી ટિકિટ, બધા આવો. ઓલું દેખાય ને, દેખાય નહીં.
જે જ્ઞાનમાં નિર્જરનો હેતુ થાય છે તે જ્ઞાન અનધિકારી જીવના હાથમાં જવાથી તેને અહિતકારી થઈ ઘણું કરી પરિણમે છે. શ્રી સૌભાગ પાસેથી આગળ કેટલાક પત્રોની નકલ કોઈ અનધિકારીના હાથમાં ગઈ છે. પ્રથમ તેમની પાસેથી કોઈ યોગ્ય માણસ પાસે જાય અને પછીથી તે માણસ પાસેથી અયોગ્ય માણસ પાસે જાય, એમ બનવાનો સંભવ થયેલો અમારા જાણવામાં છે. આત્મસિદ્ધિ સંબંધમાં તમારા બંનેમાંથી કોઈએ આજ્ઞા ઉપરાંત વર્તવું યોગ્ય નથી. જ વિનંતી કરું છું કે એ તો મોટો ગુનામાં આવશો તમે. મારા વિનંતી કરીને કહે છે, મહેરબાની કરીને ભૂલ નહીં કરતા. આપણે ધ્યાન રાખવાનું. સૌભાગભાઈના દેહ ત્યાગ પછી કેટલી કિંમત છે? હવે તો આત્માથી મણીને ત્રંબક તો જુનિયર મુમુક્ષુ છે ને, સાવ નવા. કોણ વેર્યા સાયલામાં? ડુંગરસિંહ ગોછડા. હવે તો આપવાની કે નહીં આત્મસિદ્ધિ? હવે પ્રસંગ બનેલો છે. અમલભાઈ કે હું લઈને જાઉં, મણિભાઈ કે હું રાખું, સાહેબજીને પૂછાવીશ, જો આજ્ઞા આપશે નહીં અહીંયા રાખવાનું તો તમને આપી દઈશ. ડુંગરસિંહ ગોછડા છોડે કે હવે સૌભાગભાઈ ક્યાં જીવે મને આપો. એટલે ગોછડી એમ મણિલાલભાઈ પાસે માગી. મણિલાલભાઈ હું કુપોદોને પૂછી જોઉં, હા પડે તમને આપો. એટલે ખોટું લાગ્યું, રીસાઈ ગયા કે હવે સૌભાગભાઈ જીવતા નથી, મને ના પડત તો એ તો બધા નાના હોય ને. એટલે મણિલાલભાઈ કુપોદોને પત્ર લખ્યો કે રીસાઈ ગયા છે અને ખોટું લાગ્યું છે. એટલે કુપોદો લખ્યું કે ખોટું લાગ્યું કે સાચું લાગ્યું, બધું ખોટું જ છે ને સંસાર, અમને લખવું જ નહોતું કે. પણ પાછા કહે છે આત્મસિદ્ધિ બાબતમાં કોઈ આજ્ઞા ઉપરાંત વર્તવું નહીં, એટલે નહીં આપતા એમ. સૌભાગભાઈનો દેહ છૂટ્યા પછી પણ ડુંગરસિંહ ગોછડાને આત્મસિદ્ધિ આપવાની મનાઈ હતી. આ મહાત્મ્ય છે આત્મસિદ્ધિ. એટલે હવે કોણ સાચું? સૌથી સિનિયર મનુષ્ય તો એ જ છે ને. ગમે ન અપાય, ગોપાલભાઈ આપ્યું હોય એ જ્ઞાની નક્કી કરે. સૌભાગભાઈને મોકલેલા આત્મસિદ્ધિ પ્રયત્નથી સૌભાગભાઈને ઘેર બેસીને સૌભાગભાઈ કરતાં પણ પહેલાં ડુંગરસિંહભાઈ આત્મસિદ્ધિ મોઢે કરી લીધી. અને સૌભાગભાઈના દેહોત્સવ પછી પણ તેમની ઘણી ઈચ્છા આત્મસિદ્ધિ પોતાની પાસે રાખવાની હતી, પણ સૌભાગભાઈના પુત્ર મણિલાલ ગોપાલભાઈની આજ્ઞા માગે છે અને મળતી નથી આજ્ઞા. આ અંગે વચનામૃત 821માં ઉલ્લેખ છે. તમારે અમને કહેવાય જ નહીં કે એને ખોટું લાગ્યું છે. અમને વ્યવહારની વાત શા માટે લખો? 821મો પત્ર છે. એટલે આ બધું આગળ પાછળ જે છે ને, એટલે ખબર પડી જાય કે આ કક્ષાના મુમુક્ષુ જે કુપોદનું રૂબરૂ મળે છે એને એટલા નિયમમાં રહેવાનું હતું. તો આપણે કેટલું સાવધ રહેવું પડે. મણિલાલે લખ્યું કે ગોછડાને આત્મસિદ્ધિ ગ્રંથ ઘેર ન આપતા ઘણું ખોટું લાગ્યું. ગોપાલભાઈ લખે છે એ લખવાનું કારણ નહોતું, અમને આ લખવું જ નહોતું તમારે. અમે એ ગ્રંથ માટે કાંઈ રાગ દ્રષ્ટિ કે મોહ દ્રષ્ટિ પર જઈને ડુંગરને અથવા બીજાને આપવામાં પ્રતિબંધ કરે છે એમ હોવા યોગ્ય નથી. સાથે લખે જ પછી એ ગ્રંથનો હાલ બીજો ઉતારો કરવા પ્રવૃત્તિ ન કરવી. એટલે લઈ જાય પાછું એક કોપી બનાવી લે ને, તો આ કરતા નહીં તમે. સૌભાગભાઈ દેહ છોડ્યા પછી આ મહાત્મ્ય છે. સૌભાગભાઈના દેહ ત્યાગ પછી એક વખત ગોપાલદેવ સાયલા પધરેલા અને એક રાત રોકાયેલા. મણિત્રંબક તો હતા જ, સૌભાગભાઈ નથી. બીજે દિવસે તેમને વળાવા ભાઈ ઠાકરસિંહ, સૌભાગભાઈના ભાણા, એ ગોપાલદેવ જેટલા ઉંમરના હોય, થોડા મોટા હોય કદાચ, કેમ કે સૌભાગભાઈ તો બહુ મોટા હતા. એટલે ગોપાલદેવને ભાણા કહીને બોલાવતા. એટલે નવાઈ લાગી કે મારી જોડે મને ભાણા કહે છે, તો કે સૌભાગભાઈને ભાણો એટલે મારો ભાણો જ કહેવાતું. આવું ભાણા કે જમી લે. ભાઈ ઠાકરસિંહ ડુંગરસિંહ ગોસળિયા ગાડામાં બેસી સાથે ગયા. ગોપાલદેવ પાસે એક નાની પેટીમાં ઘણું ઝવેરાત હતું. મુંબઈથી આવ્યો હોય અને ત્યાં દુકાન પેઢી બંધ કરી હોય, વચમાં પ્લેગ ફાટી નીકળ્યો એટલે ઘણા દિવસ બંધ રહેવાની હોય, અનિયત કાળ. એટલે લઈને આવ્યા હોય ઝવેરાત, સાચા હીરાને બધું. એની કોળ એટલે સ્ટોપર થોડી તૂટી ગઈ હતી, લોક નહોતું થયું બરાબર. અને ગાડામાં રસ્તો ખાડા ટેકરો એટલે ઉછળે, એટલે ડબ્બો ઝવેરાતનો ઉછળે ને. ગોપાલદેવ પાસે એક નાની પેટીમાં ઘણું ઝવેરાત હતું, તેની કળ એટલે કડી તૂટી ગઈ હતી. ગોપાલદેવ તે ઝવેરાત ડુંગરભાઈને બતાવવા ગયા, ચાલુ ગાડાએ ખુલ્લું. એટલે ડુંગરસિંહ ગોસલા કહે છે પડી જશે આ હીરા સાચા, ખોવાઈ જાય. ગોપાલદેવ અમારું કાંઈ ખોવાનું નથી, મેરે પાસ. એ હીરા ઝવેરાતની કંઈ કિંમત જ નથી, પણ વ્યવહારે ત્યાં લઈ જવું પડે, નહીં તો રેવાશંકરનો જવાબ શું આપે?
પછી કેમ ડુંગરસિંહભાઈ કુપાલદેવ પૂછે, તમે સૌભાગભાઈને કહેતા હતા પહેલાં જીવતા હતા ત્યારે કે જ્ઞાન અને નાણું સાથે ન હોય. વ્યવહારમાં એમ કહેવાય કે સરસ્વતી અને લક્ષ્મી સાથે ન હોય. એ બહુ પૈસાવાળો હોય ને ખાસ ભણ્યો ન હોય, બહુ ભણ્યો હોય એને આગળ બહુ પૈસા ન હોય. સરસ્વતી અને લક્ષ્મી સાથે ન હોય એમ કહેવાય છે. કહેવાત બધી કહેવત સાચી હોય એવું નથી. અંબાલાલભાઈ બહુ ભણેલા અને બહુ પૈસા હતા, એટલે એવું એકાંત નથી કાંઈ. એટલે કુપાલદેવ કહે છે, કુપાલદેવ બાબતમાં એમ જ હતું. અંબાલાલભાઈ તો બધાને ખબર દાખલો આપ્યો. કુપાલદેવ પોતે કહે છે સૌભાગભાઈને, કેમ ગોસળિયા તમે સૌભાગભાઈને અવારનવાર કહેતા કે જ્ઞાન અને નાણું સાથે ન હોય. ડુંગરસિંહભાઈ બોલ્યા, આપણી પાસે જ્ઞાને છે અને આપણી પાસે ઝવેરાત નાણું એ છે. કાન પકડાયો કે તમે વાંચ્યું હોય શાસ્ત્ર બધું ગોખી નહીં નાખવાનું કાંઈ. અમે કહીએ તો અમે મંજૂર કર્યું છે. એટલે શાસ્ત્રમાંથી શું લેવું શું ન લેવું, દિગંબર શાસ્ત્રો કુપાલદેવને મંજૂર છે. મોક્ષ માર્ગ પ્રકાશની આજ્ઞા આપેલી, એમાંથી શું લેવું શું ન લેવું કુપાલદેવ જ નક્કી કરે. આખું બધું સાચું ન હોય, આખું બધું ખોટું ન હોય. જ્યાં જ્યાં જે યોગ્ય છે લખ્યું ને. મોક્ષ માર્ગ પ્રકાશકમાં શ્વેતાંબરના 45 આગમનો નિષેધ છે. તે નિષેધ કર્તવ્ય નથી. વચનામૃત 807. એટલે મોક્ષ પ્રકાશક વાંચવાનો છે. પણ એમાં એમ લખ્યું છે કે શ્વેતાંબર ધર્મ ખોટો છે, એ આગમ છે જ નહીં. 45 ત્યાં કુપાલદેવ કે એ આગમ જ છે. ત્યાં એમ કહે છે કે 32 સ્થાનક વાસીના એવું બધું ખોટું છે. 45 આગમ તીર્થંકરની વાણી જ નથી, પાછળથી રચાણા છે. એટલે પંચપરમગમ સાચા. પંચપરમગમ ખોટો નથી, 45 આગમ એ સાચા છે. હા, અનેકાંત એ જ્ઞાની નક્કી કરે ને. કુપાલદેવને માન્ય છે છેલ્લે 15 ભેદે સિદ્ધ. એટલે સ્ત્રીલિંગા પુરુષલિંગા તો ખરા, નપુસંગલિંગી સિદ્ધ કુપાલદેવને માન્ય છે. સ્ત્રીને મોક્ષ થાય એમ નહીં, નપુસંગને મોક્ષ થાય. ગાંગે અણગાર જે ગાંગે અણગાર ભાંગા છે એ ગાંગે નહીં, આ બીજા ગાંગે એનો મોક્ષ થયેલો. શાસ્ત્ર એક જ દાખલો પૂરતો છે ને. કુપાલદેવને માન્ય છે 15 ભેદે સિદ્ધ. તો મારે હું જો કુપાલદેવને માનતો હોય એવું મને લાગતું હોય, હું કુપાલદેવને માનું છે એમ હું માનતો હોઉં તો મારે 15 ભેદે સિદ્ધ માનવું જ પડે. મનમાં નહીં, જાહેરમાં બોલીને માનવું પડે ના. એટલે કુપાલદેવનું પેપર તપાસે જ ને, આટલું સાચું ને આટલું ખોટું. ધાકડે ધાકડ માનવું પડે. કુપાલદેવની શરત છે. તો એ સત્પુરુષ મારા વચનની ઈચ્છા કરજે, નહીં તો વચનમાં તેના માટે છે જ નહીં. વચનમાં તેના માટે છે જ નહીં એમ કુપાલદેવે કહ્યું છે. ધારજીભાઈને કહ્યું તો પત્ર લખવો છે, નહીં તો પત્ર નહીં લખીએ. આના કરતાં વધારે શરત મૂકવી છે. 373માં લખ્યું. પણ હવે ઉદયપ્રયોગ નથી એટલે લખવાનું બંધ કરે છે. થોડું લખ્યું, ઘણું સમજજો. આપણે સમજી લેવાનું કે સત્સંગ કોને કહેવાય, શું વાંચાય, કોણ બોલે તો વંચાય. સોનું દીઠી સંગ કર્યો, કર્મે નીકળ્યા કથેર, એવું થાય. પછી સૌભાગભાઈના દેહ ત્યાગ બાદ 1 વર્ષ બાદ ડુંગરસિંહભાઈએ જેઠવત 30 સંવંત 1954ના સમાધિ સહિત દેહ ત્યાગ કર્યો, જેનો ઉલ્લેખ કુપાલદેવે અંબાલાલભાઈને એક પત્ર લખ્યો છે. અને એમાં લખ્યું છે મુનિઓને નમસ્કાર. એટલે પ્રભુશ્રીજી, બીજા મહારાજ અને અંબાલાલભાઈને કુપાલદેવ લખે છે. શું લખે છે? 834મો પત્ર. એટલે છેલ્લે ડુંગરભાઈનો ઘર ઉતાર્યો ને વેણ કહીને મરમાળ, એ સવળી આવી ગયા ધીરે ધીરે અને કામ થઈ ગયું એનું. એટલે 834મો પત્ર છે અંબાલાલભાઈ ઉપર. એટલે પ્રભુશ્રીને વંચાવવાનો. પછી મહદ ગુણનિષ્ઠ, ઘણા ગુણના ભંડાર એવા. ડુંગરસિંહ ગોસળિયા કુપાલદેવ લખે છે મહદ ગુણનિષ્ઠ ઠવીર. સાધુ એક જગ્યાએથી ફરતા હોય ને બીજી જગ્યાએ, પછી વૃદ્ધાવસ્થા થાય કે શારીરિક અવસ્થા, પછી સ્થવીર મુનિ થઈ જાય. કુપાલદેવને સ્થવીર કહે છે. મહદ ગુણનિષ્ઠ સ્થવીર આર્ય એટલે ઉત્તમ પુરુષ શ્રી ડુંગર જેઠ સુધી 30, જેઠ વધ નહીં જેઠ સુદ, જેઠ સુધી 30 સોમવારની રાત્રે 9 વાગે સમાધિ સહિત દેહ મુક્ત થયા. સમાધિ સહિત દેહ છેડ્યો એટલે સમાધિ મરણ થયું ને. મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થાય. આ ડુંગરસિંહ ગોસળિયા આ સમાધિ સહિત દેહ છે એટલે સમાધિ મરણ તો થયું એટલે સંકેત હોય જ. પણ જે સૌભાગભાઈનું સમાધિ મરણ કે જે મુનિઓએ શીખવાનું, એ તો અપૂર્વ વાત છે. અંબાલાલભાઈ લખે છે કે આવું ઉત્કૃષ્ટ સમાધિ મરણ મારા પુણ્યનો યોગ હતો અને તમારી આજ્ઞા મળીને સૌભાગભાઈ મને બોલાવ્યો. હું ધન્યતા અનુભવું છું. સાથે આવા પરમ સત્સંગી મેં ગુમાવ્યા, એ મારું હીન પુણ્ય છે.
એનો મને ખેદ વર્તે છે. પત્ર લખે છો કુપોલદેવ આ ડુંગરસિંહભાઈ. શ્રી સુભાગ અને શ્રી અચળ આદિ મુમુક્ષુ કાજ તથા ભવ્ય કારણે કયો બોધ સુખ સાજ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.